ભગવાન રાજી થાય એટલા માટે જ એને સંસ્કાર આપીએ છીએ. ઘણા એમ કે હવે એ પોતે ભગવાનનું સ્વરૂપ છે, એને શું શીખવાડવાનું, એને શું ટોકવાનું, પણ એને શીખવાડો. જો કહેવાનો અર્થ છે એ રીતે ન કહો કે એનો ભાવ તૂટી જાય. એવી પોઝિટિવ રીતે એને સમજાવો, એનો ભાવમાં અભિવૃદ્ધિ થાય એ રીતે એને સમજાવો. ઘણી વાર આપણા છોકરાઓમાં અભાવ આવ્યો છે એના કારણો આપણે જ કોઈ નથી. આપણે ધર્મને એ રીતે પ્રસ્તુત કર્યો કે યુવાનોને એમ લાગવા માંડ્યું કે આ પુષ્ટિ માર્ગ તો આપણા કામનું નહીં, બહુ અઘરું. આપણું તો ઘરના લોકો કરે, આપણે આપણું ના થાય. ભાઈઓને એમ લાગે કે આ પુષ્ટિ માર્ગ આપણાથી ન થાય, એ તો ઘરના બહેનો કરે. બધા જન્મ લઈને આવ્યા છો તો આ જન્મને સાર્થક કરો, એટલો આગ્રહ કહીશ. બીજું કઈ નહીં કરો તો ચાલશે. ચલો અત્યારે શરૂઆત તો કરો. રોજ સવારે નાહી એક અપ્રસનો મુક્તો આદિ રાખો, સાડી પહેરી અને એટલો આગ્રહ રાખશો, ઠાકોરજી જો કેવી કૃપા કરે છે. આપણા ઘરે ઠાકોરજી બિરાજતા હોય ને આપણે જોઈએ નહીં સામે. એ મહેમાન આવે ને સાધારણ, એની સામે ન જુઓ તો એને ખોટું લાગી જાય. આજ પછી આના ઘરે આવું જ નથી. આ તો ત્રિલોકનો નાથ પોતાના વૈકુંઠના સુખ છોડી આપણા રસોડાના 2x2 ના ખાનામાં રહેવા તૈયાર થયો, અને છતાંય આપણે જોઈએ નહીં સામે તો અપરાધ નથી? આ એમનું અપમાન નથી? ક્યાં? તો 7મો અપરાધ, છઠ્ઠો અપરાધ તો મહાપ્રભુજીના ચરણોમાં ચિત્ત ન ચોંટવું. અને 7મો અપરાધ બ્રહ્મ સંબંધ પછી બ્રહ્મ સંબંધ સમયે જે બોલ્યા, જે પ્રતિજ્ઞાઓ લીધી એ પ્રતિજ્ઞાઓ ન પાળવી, એ પણ દોષ છે. તમને બધાને ખબર છે કે બ્રહ્મ સંબંધ સમયે તમે શું બોલ્યા છો, શું પ્રતિજ્ઞા ઠાકોરજી આગળ કરી. બ્રહ્મ સંબંધ તો આપણે બધાએ લીધેલું છે, પણ દુઃખ સાથે એક વાત પણ કહેવી પડશે, અહીંયા બેસેલા 90% લોકોને બ્રહ્મ સંબંધ મંત્ર આવડતો નહીં. એકવાર એવું અપ્રસમાં બધાએ ભેગું થવું જોઈએ ઠાકોરજી આગળ, અને વારા ફરતી વારા બોલે તો ખ્યાલ આવે. યા બોલતા હશે તો અશુદ્ધ બોલતા હશે. હવે જેને દીક્ષા મંત્ર, જેની દીક્ષા મંત્ર આપણને મળ્યો છે, એ જ જો આપણને નહીં આવડતો કે જેનાથી આપણે દીક્ષિત થયા છે, તો આપણે બધા સાવધાન થવું પડશે. એવું કંઈક આયોજન કરો કે અહીંયા બિરાજતા હોય વલ્લભકુલ, એમને પધરાવો એક દિવસ અને બધા અપ્રસમાં એક જગ્યાએ ભેગા થાવ અને એમને વિનંતી કરો કે અમને ગદ્ય મંત્ર આપ શીખવો. એના ઉપર કઈ સમજૂતી આપો ઠાકોરજીને સન્મુખ. યા બેઠકજીમાં જ્યારે તમે ગયા અને વલ્લભકુલ જો સાથે બિરાજતા હોય તેવો આગ્રહ જરૂર રાખવો કે ત્યાં ગદ્ય મંત્રનું સ્મરણ કરો. તો એ બહાને આપણે મંત્રને જાણીએ. જો બેઝિક વસ્તુઓ સમજવી પણ જરૂર છે. તો બ્રહ્મ સંબંધ મંત્ર સમય આપણે ત્યાં નૈમિષારણ્ય કથા છે ને ત્યાં આવશો, ત્યાં આપણે એક એવું આયોજન કંઈક કરીશું. ઘણા લોકોની ઈચ્છા પ્રગટ થઈ છે, તો ત્યાં બેઠકજીમાં એવું આયોજન કરીએ આપણે કે ત્યાં આ રીતે ગદ્ય મંત્રનું સ્મરણ થાય. આ યાત્રાઓનું ફળ જ આ હોય છે. વલ્લભકુલ સાથે જ્યારે આપણે યાત્રા કરવા જઈએ તો એનું ફળ જ આ છે કે એમની આડીથી, એમની કાનીથી આ બધું શીખવા મળે, આ બધો લાભ મળે, તો આપણી યાત્રા સફળ થઈ કહેવાય. બાકી ફરી તો ઘણા લોકો આવે છે, એ તો બધું ફરવું કહેવાય. સાચી યાત્રા કઈ છે? આ દેહ યાત્રા કરવાનો અધિકારી વ્રજની ક્યારે બને? જ્યારે વલ્લભકુલ આગળ ચાલતા હોય, એમના ચરણોની રજ ઉડતી હોય, આગળ વૈષ્ણવ ચાલતા હોય, એમના ચરણોની રજ ઉડતી હોય, અને એ ઉડેલી રજ જ્યારે આપણા દેહ પર લાગે ત્યારે આ દેહ વ્રજ યાત્રા. અને બાકી બધા તો પ્રવાસો છે, ટિકિટ કરાવીને ફરી આવવું, એ તો કોઈ પણ જઈ શકે. એમાં સારું છે, બીજે ક્યાંય જાય, સારી જગ્યાએ જાય તો સારું જ છે, પણ સાચી યાત્રા તો બ્રહ્મ સંબંધ સમયે જે આપણે પ્રતિજ્ઞાઓ લીધી છે
એ પ્રતિજ્ઞાઓને ભૂલી જવી, ન પાળવી, એ પણ બ્રહ્મ સંબંધ પછીનું છે. તમને ખબર છે તમે શું બોલ્યા છે? આવો ભાવાર્થનું અનુસંધાન તો કરીએ. મંત્ર તો અપરસમાં હું બોલું, અમારી સાથે સાથે સ્મરણ કરજો. ભગવાન કૃષ્ણથી ખોટા પડે, હજારો વર્ષોનો સમય વ્યતીત થવાથી ભગવાન કૃષ્ણની પ્રાપ્તિને માટે હૃદયમાં જે તાપ ક્લેશનો આનંદ થવો જોઈએ તે જેને તિરોધાન થયો છે, એવો હું જીવ ભગવાન કૃષ્ણને દેહ ઇન્દ્રિય પ્રાણ અંતઃકરણ તેના ધર્મો સ્ત્રી ઘર પુત્ર કુટુંબ ધન આલોક અને પરલોક આત્મા સહિત સમર્પણ કરું છું, હું દાસ છું, હે કૃષ્ણ હું તમારો છું, હે કૃષ્ણ હું તમારો છું, હે કૃષ્ણ હું તમારો છું. શ્રી ગોવર્ધન નાથ કી જય. અને એની ભાવો તો અનંત અનંત છે, જે ટીકાઓ આદિ મળે છે કે આ ગદ્ય મંત્ર શું છે, જે સર્વસ્વનું સમર્પણ ઠાકોરજી આગળ થાય. તો આ જે પ્રતિજ્ઞાઓ આપણે લીધી છે, એ પ્રતિજ્ઞાઓને ન પાળવી, અવગણવી, ભૂલી જવી, એ પણ એક અપરાધ છે. તો સ્મરણ કરતા દુષ્કૃત જાય. આ બધાનો એક જ ઉપાય, બધું ભૂલી જશો પણ શ્રી વલ્લભના ચરણોમાં જો પ્રીતિ રહેશે તો મહાપ્રભુજી જ સર્વ સાધનો સિદ્ધ કરી આપશે. એક જ ઉપાય, મહાપ્રભુજીના ચરણનો અનન્ય આશ્રય. प्रीत बंधी श्री वल्लभ पद सो और न मन में आवे हो, पढ़ पुराण कट दर्शन नीके. बधाए शास्त्रों नो एक ज सार छे, श्री वल्लभना चरणों में अनुराग थो. तमे गमे तेटली सेवा करी लो, माळा करी लो, यात्रा करी लो, पण महाप्रभुजी में जो श्रद्धा नहीं तो आ एके फलित नहीं था. श्री वल्लभनी कृपा द्वारा श्री वल्लभ चरण थकी सौ पड़े सहलू. दयाराम भाई कहू श्री महाप्रभुजी ना चरण ए तो नौका जेवा छे. हरिरायजी पण वल्लभ साखी में कहे छे, नीकी नौका ये. आ एक सुंदर नौका छे अने आना ऊपर जे सवार थई गयो एने स्वयं महाप्रभुजी पार उतारे छे. वल्लभ नाव की नाम की नाव श्री वल्लभ नाम चला. श्री वल्लभना चरणों नो अनुराग.